રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા આપણા વાડે ને ટ્રેક્ટર બારે કાઢી લીધું। ટ્રેક્ટર બારે કાઢીને હવે છે ને આપણે જવાનું છે એક ઠેકાણે ફેરવાનું આપણા વાડે। આજે તો આપણા વાડે જ આપણે ટ્રેક્ટરને છે ને જરાક સર્વિસ કરી નાખ્યું, મોટર ચાલુ કરીને, કેમ કે નળી લાંબી કરી ને એટલે મહિંદા ટ્રેક્ટર ધોવા લાગે છે। એક નંબર ટ્રેક્ટર ધોવાઈ ગયું, હાઈ ક્લાસ। પાછો પૂરો ભરવાનો છે ને એટલે નાખવાનો હતો। ફેરો કમ્પ્લીટ ભરાઈ ગયો, ભૂરો મીંડો બીડીયુની ટહાટહી બોલાવવા, કાકા લઈ આવ્યો, મસાલો થઈ ગયો કમ્પ્લીટ ફેરો। અને એક બાજુમાં બીજો ઓર્ડર આવશે એવું લાગે છે, મને સંભાવના છે। હાલો આપણે આને જાય ખાલી કરવા માટે આવ્યા ને અહીંયા આપણે ભરવું હતું પાણી ભરવા ભૂરાને મોકલો ને પ્લાને। આ ભૂરો પાણી ભરીને આવતો હતો ને આપણે ઠપકારી લીધી મફતની ટેટીની ચીર। ઓલો ભાઈ છે ને બધાને ચખાડી અને પાર્સલ છે ને 5 કિલોના, કોની 5 કિલો કોની 5 કિલો કોની 5 કિલો ને કોની 5 કિલો ટેટી ચખાડીને આપે। આપણે જરાક ચાખી લીધી। આપણે 2 ફેરા આટલા કમ્પ્લીટ કરીને આવી ગયા પટેલ ચોકમાં જોઈને કાઢો ટ્રેક્ટર ભર્યા દુનિયાના આવી ગયા જોઈ। અહીંયા એને ટ્રેક્ટર ઉપર જ બેસવાનું હોય, કેમ કે નકર પછી ફેરા બીજા કોક લઈ જાય એટલે એ કાંઈ કરવાનું નહીં। એટલે ટ્રેક્ટર ઉપર જો હવ રીતે ડ્રાઈવર બેઠા હોય। બપોરના વાગી ગયા છે 1 ને આપણે જવાનું છે હવે જમવા, એટલે જઈ જમવા માટે। હાલો કંઈ ખાઈ આવી, એમાં કાંઈ હાલશે નહીં। ટ્રેક્ટર તો આપણું પડ્યું છે અહીંયા જ। આપણે ખાઈ પીને પાછા પહોંચી ગયા પટેલ ચોકમાં આપણું ટ્રેક્ટર પડ્યું હતું। અહીંયા હે ને ભાઈ પણ આવી ગયા હતા અને આપણે પણ હે ને ચકડા ઉપર બેઠા હતા, કેમ કે તડકો પડવા માંડ્યો છે પાછો। ઉપર છે લીમડાનો છાંયો, હાઈ ક્લાસ બેઠા હે આનંદથી। પણ આમાં કોઈને બોલાવે એમ નથી, બધાને હાથમાં મોબાઈલ છે। જો એક વાં ઓલાના હાથમાં મોબાઈલ છે, જો વાં ઓલો બેઠો ને એના હાથમાં છે। મારો જૂનો ડ્રાઈવર ને મારો ભાઈબંધ ભીમભાઈ, અને હે ને આ મારામાં જે ડ્રાઇવિંગ કરતો ને તો ચોમાસામાં કામ ચાલુ હતું ને તો એમ કહેતો કે ચોમાસું નહીં આવે ભાઈ, હું નહીં આવું કે તમારામાં કોઈ દી આરામ તમે જોયો જ નહીં। તું લે આ કારા ઉનાળે ચોમાસું આવ્યું અને આ અહીંયા બેઠા પટેલ ચોકમાં। પછી આજ છે ને એ લઈ આવ્યો છે ચા। હવે એ સારા આશીર્વાદથી ચા લઈ આવ્યો કે કેવા આશીર્વાદથી પણ કાંઈ ખબર નથી, લઈ આવ્યો છે ચા હાઈ ક્લાસ। મારા આમ મજાનો છે। ગાડી બાંધો માણસ આશે આવી ચક્કર મારી ગયા। રિક્ષો લેવા ગયા તમે પૈસા વિના જવાય। તું 5 કરોડ આવી છે ની 5 કરોડ ની 100 કરોડ બોલી આવીને જ લેવાના। વાત થઈ ગઈ વિડીયો મારા મોબાઈલ રૂટ તને કોઈ જવાનો તું માટાનો ન હોય તો માટા હમો ખા કે ભાઈ મળા મું દીધે વાંધો નહીં તમારા હોય ના મળા નહીં ચાલે તો તમારા દેવાના ના ચાલે તે અમારા દેવાના। તળે સાલ છે તો ફોટો પાડીને વિડીયો નાખી દીધો, ના મેં વિડીયો છે જોઈ રહ્યો। તમારા ચાલે નહીં તેની વાત છે।
અમારા ની તમારા ના ચાલે તો મૂન માં અમુક મને તો અમે તો બુકી હોવ અમે કસ્ટમર ગોતી આવું અમારા ચાલશે નહીં હવે જો આઈને ચાલશે દેવર વીરાના ભાયાના પછી આ લુટકા છે ને મેં અરે પણ એ ખોટી વાત તું કહે ને એ ના કમો કહે મોટી નહીં લુટકા હોય ને આપણે કા વાત હતી નબળા હોય ને ઉમે ના ભાઈ ના ચાલે જા તેલ લેવા આપણે વાત ના હોતી હાથ ને બધી ઉના કાઢવાના આપણે કી કાઢવાના પણ તુંય ભણ્યો તો ને કે ભાઈ જરૂર પૈસે તળા દેવાના તે આ ભાઈ થી હા ભલા નહીં લઈએ પણ તમે તમારો તો પેલા પણ અમારા નહીં 11 જણા મેં પેલા 11 જણા ચેક કરવું ના થાય તો નારાયણ ને ચેક કરવાના નારાયણ ને હાલી દે ફોટો પાઈ નાખ્યો ઓલા ભાઈ ને તમારે કરાવવાના તમારે કી કરાવવાના ના સેટુ ના પૂરો અમારા ને હમ દેવાના અમારા દેવાના તળા જ દેવાના વાત જ અમારા ક્યાં આપણે? દેવાના એમે ભેળા નહીં તમારા દેવાના અમારા ના દેવાય કેમ છે ને ભાગ લોકો વાહ મારો મારો ભાગ ને તારા મારો ભાગ અમારા ના દેવાના આપણે ઈ વાત બધું જ દેવું ભાઈ અમારું ના ચાલે તમારું દેવું ભાઈ આ પણ તમારું હાલી જઈએ તળું નાખીને એનો ફોટો તારે 5 કરોડ રૂપિયા અમે દુકાન આ તારે ગેરવાળો રિક્ષો લેવો હે તળું રેડી થાય ગયું હવે દુકાને માલ ઊંચે તો લઈ લેવાનો તમારે દેવું પડે સ્લેપવાળો રિક્ષો લેવાનો બધી વાત થઈ ગઈ તમારા ટ્રેક્ટર લેવાના હે બધું દેશું અમારે તો કીધું લીધેલું જ છે અને બીજું લેવું ત્રીજું ત્રીજું કા લે બેન તો લઈ લેવા આજે બધું જાય કાલે જે નકલક રણુજા મારા ભેગો હતો ને એ આજે પતલ ખાંડવા અમારી આવી ગયો છે ટ્રેક્ટરમાં ગણભાઈ તમે જાજે દીધી અને ટ્રેક્ટર એનો બાપો લઈને આવે ને એટલે સીધો આવી જાય બિલિંગમાં નારાયણભાઈ ને બધા બેઠા છે અમે ટ્રેક્ટરની ટ્રોલીમાં મામા આને શું લઈ આવ્યા શનિવાર નથી આજ શનિવાર છે ને રજા છે ને એટલે આને લઈ આવ્યા એટલે આજે છે ને હવે લીંબુ શરબત ને એવું પીવડાવવાનો છે આ લોકો ચોકમાં હતા મગાવ્યા લીંબુ શરબત ને મામાનો છોકરો આવ્યો હતો ને મેં કીધું પીવડાવી દઈ આજે લીંબુ શરબત તા આમથી નારાયણ પણ આવી ગયો હતો આ પણ એક છે ને વિડીયા બનાવીને મૂકે ત્યાં એક રિક્ષાવાળો જતો હતો અમારો અને આપણે છે ને નારાયણભાઈ લઈ આવ્યા લીંબુ શરબત એટલે પી લીંબુ શરબત બધાય લીંબુ શરબત મગાવ્યો ને તો આનો એક જૂનો વિડીયો હતો લીંબુ શરબતનો આને એ યાદ આવ્યો કેજી પીધો તો આપણે બુધો તમારા ડ્રાઇવિંગ કરતો તેજી લીંબુ શરબતની હળેરાટી બોલે છે ને તા તો આમથી મારો દીકરો દેવરાજ પણ પહોંચી આવ્યો શું કર્યું વાલાને શું થયું આ તો એડ્રેસ પૂછ્યા રહે અમારે ઘણી ફેરે મંદી હોય ને ત્યારે અહીંયા બેઠા હોય ને આવી રીતના તો અમારા ભાઈને ઘણી ફેરે છે ને એડ્રેસ પૂછવા આવે ને તો એને ફેરવવા હું એમ કહું આવો ભાઈ આવો કોઈને પણ તો આ એમ કે એમ કેમ કે અરે ભાઈ ગમે એને આવકારો મીઠો દેવો પડે આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને આપણે છે ને પટેલ ચોકમાંથી હવે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘર બાજુ અને વાડામાં ટ્રેક્ટર રાખી દઈને કાનાભાઈ એક આવ્યા હતા અહીંયા આમ તેમ બેહીને વયા જાય છે એટલે મારે હજી કામ છે ઘણા એટલે એ બધા દેખાડવાના છે આગળ વિડીયોમાં બન્યા જ રહ્યો હજી અને આપણા ભાઈબંધની દુકાને પહોંચી ગયા દરેડ અને ડાબેલી છે ને લઈ જવાની હતી પાર્સલ ઘરે એટલે લઈ ગયા પાર્સલ કરાવવા માટે પહોંચી ગયા ખાતી હતી ડાબેલી 1 નંબર મને છોકરાએ કીધું કે આ ડાબેલી લઈ આવજો મેં તો લઈ આવું હાલો આ છે દરેડ અમારે રામેશ્વર ફલસાણ ડાબેલી લઈ ગયા ને તો આને આનંદ આવી ગયો ફૂલે ફૂલ જલસા પડી ગઈ એમ મજા આવી ને એમ કાયમ લઈ આવી અરે વાહ આ એક છે ને દોઢી મારી એક બીજા છોકરાની અડધી ખાઈ ગયો બીજા બે આમ વાહર ખાતા રહી ગયા આમ જો આમ બેઠા એક આમથી આવ્યો તૈયાર થઈને આ ભાઈ છોકરા છે આ એક મારો પણ છોકરો આવી ગયો આમથી અને આપણે છે ને આ બધા ભેગા બેસીને નાસ્તો કર્યો 1 નંબર મજા આવી ગઈ અને છે ને ઘરે કંઈક નાસ્તો લઈ આવવો પણ જરૂરી છે આ છે ને હજી ચાલુ છે અમે બધા પાણી પી લીધું વહીતો ગઈતો માલ આ બધો ખાઈ જાય એમ છે એટલે આજનો વિડીયો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે અને આજે આપણે છે ને રીલ બનાવી હતી આખી વિડીયાની ઊભો જ ફોન રાખીને કમ્પ્લીટ કર્યું હતું એટલે દોસ્તો રામ રામ જય માતાજી મોજે મોજ આજ